નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સંસ્કૃત વિષયના અભ્યાસમાં આપ સૌનું સ્વાગત છે। આપણે અગાઉ સંસ્કૃત વિષયમાં 8મો પાઠ કે કાષાણામ કો અપરાધઃ એને આપણે અડધો એ પાઠને સમજ્યો છે। શબ્દાર્થ, સંધિ, ભાષાંતર વગેરે સમજ્યા છીએ। તો હવે આ પાઠને આપણે આગળ પણ સમજીએ છીએ। પાર્ટ 2માં આપણે હવે આગળ અભ્યાસ કરવાનો છે। એ પાઠનો જે બાકી જે ભાગ છે એ આપણે સમજીએ। અગાઉ આપણે જોયેલું કે સ્વામી સત્યદેવ મહાત્મા ગાંધીને કહે છે કે સંન્યાસી છે એ તો ભગવા વસ્ત્ર ધારણ કરે છે અને હું સંન્યાસી છું, તો મારે ભગવા વસ્ત્રોનો શા માટે ત્યાગ કરવો જોઈએ? ભગવા વસ્ત્રોનો શો અપરાધ? હવે આપણે આગળ સમજીએ કે સ્વામી સત્યદેવનું વચનમ શ્રુત્વા, વચન સાંભળીને શાંત સ્વરે ગાંધી મહોદયે અકથયત, કહ્યું, ભવતા આપે યદુક્તમ। જો અહીંયા સંધિ છૂટી પડશે, આપણે સમજવાની છે સંધિને। યદુક્તમ અહીંયા દ આગળ સંધિ છૂટી પડે છે, દ નો હલંત ત થઈ જશે। યત વત્તા ઉક્તમ, યતનો અર્થ થશે કે જે, ઉક્તમ એટલે કે કહ્યું, આપે જે કહ્યું, તત્ સત્યમસ્તિ। જો આ પણ આપણે સંધિ સમજવાની છે। તત્ સત્યમસ્તિ, તત્ વત્તા સત્યમ, વત્તા અસ્તિ, તત એટલે કે તે, સત્યમ એટલે સત્ય, અસ્તિ એટલે કે છે, તે સત્ય છે। કે આપે જે કહ્યું તે સત્ય છે, પરંતુ ભવાન આપ સંન્યાસનો ત્યાગમ કરોતુ, ત્યાગ કરો, ઇતિ એ મમ આશય ન, એ મારો આશય નથી, એ મારો ઉદ્દેશ નથી। ફરીથી આપણે જોઈએ, પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો એ મારો આશય નથી। કેવલમ ફક્ત કાષાય વસ્ત્રાણામ, ભગવા વસ્ત્રોનો ત્યાગમ કર્તુમ, ત્યાગ કરવા, વદામી એટલે કે કહું છું। ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કહું છું। ગાંધી મહોદયના કથન તાત્પર્યમ અજાનાનઃ, જો અહીંયા સંધિ છૂટી પડે છે, કથન તાત્પર્યમ, મ આગળ સંધિ છૂટી પડે છે, મ હલંત આવશે, તાત્પર્યમ વત્તા અજાનાનઃ। ગાંધી મહોદયના કહેવાનું તાત્પર્ય અજાનાનઃ એટલે કે ન જાણતા। સત્યદેવ વિચાર મુદ્રાયામ, વિચારની મુદ્રામાં સ્થિત, વિચારની મુદ્રામાં સ્થિર રહ્યા અથવા તો વિચારની મુદ્રામાં રહ્યા। મૌનમ ચ અવલંબિતવાન, જો ચાવલંબિતવાન, અહીંયા સંધિ છૂટી પડે છે, બહુ સરળ છે, ચ વત્તા અવલંબિતવાન, ચ એટલે કે અને, મૌનમ એટલે કે મૌન, અવલંબિતવાન એટલે કે ધારણ કર્યું, અને મૌન ધારણ કર્યું। તસ્ય તેમની, તાદૃશી એટલે કે તેવી, જો તાદૃશી એટલે કે તેવી,
તેમની તેવી મનોદશામ એટલે કે મનની દશા અવગમ્ય એટલે કે સમજીને. અવગમ્ય એટલે કે સમજીને, તેમની તેવી દશા સમજીને ગાંધી મહોદય સ્વકીયમ આશયમ. જો સ્વકીયમ, જો મ આગળ સંધિ છૂટી પડે છે. સ્વકીયમ એટલે કે પોતાનું, આશયમ એટલે કે આશય, સ્પષ્ટમ કરતું સ્પષ્ટ કરતા, શાંત ભાવેન શાંત ભાવથી, ચ અને મૃદુ ભાષયા અને મૃદુ ભાષામાં, મૃદુ એટલે કે કોમળ, મૃદુ ભાષામાં સત્યદેવાય અકથયત, સત્યદેવાય વત્તા અકથયત, સત્યદેવને કહ્યું. શૃણોતુ ભવાન સાવધાનેન મનસા. ભવાન એટલે કે આપ, સાવધાનેન મનસા એટલે કે સાવધાન મનથી, શૃણોતુ એટલે કે સાંભળો, આપ સાવધાન મનથી સાંભળો. વયમ આપણે, તો અહીંયા વયમ શબ્દનો અર્થ થશે આપણે. વયમ એટલે કે આપણે, આપણે અન્યેષામ, અન્યેષામ એટલે કે બીજાને, સેવામ એટલે કે સેવા, કર્તુમ એટલે કે કરવા, પ્રવૃત્તાહ સ્મ પ્રવૃત્ત છીએ, આપણે બીજાની સેવા કરવા પ્રવૃત્ત થયા છીએ. એતદેવાસ્માકમ, જો અહીંયા સંધિ છૂટી પડશે, આપણે ખાસ સમજવાની છે. આ સંધિ પણ ખૂબ અગત્યની છે. એત દેવા સ્માકમ, જો અહીંયા દ આગળ સંધિ છૂટી પડે છે. એતત, દનો હલંત ત થશે. એતત વત્તા એવ વત્તા અસ્માકમ. બરાબર. એતત એટલે કે આ, એવ એટલે કે જ, આજ, અસ્માકમ એટલે કે આપણો અથવા આપણું, આજ આપણું ધ્યેયમ અસ્તિ. તો ધ્યેયમ વત્તા અસ્તિ, અસ્તિ એટલે કે છે, આજ આપણું ધ્યેય છે. ભવાન જાનાતિ એવ, આપ જાનાતિ એટલે કે જાણો, એવ એટલે કે જ, આપ જાણો જ છો. યત અસ્માકમ, યત એટલે કે આપ જાણો જ છો કે અસ્માકમ દેશે આપણા દેશના જનાહ લોકો, કાષાય વસ્ત્રધારિણઃ ભગવા વસ્ત્રધારી, સંન્યાસીનઃ સંન્યાસીની, સેવા એટલે કે સેવા, કર્તુમ એટલે કે કરવા, સદૈવ એટલે કે હંમેશા, સદૈવ હંમેશા, સ્વઉત્સુકાઃ એટલે કે તત્પર, ઉત્સુક, ઉત્સુક ભવંતી એટલે કે હોય છે. ભવંતી શબ્દ થોડોક નવો છે, આપણે જોઈ લઈએ. ભવંતી બહુવચનનું રૂપ છે. ભવંતી એટલે કે હોય છે. ફરીથી આપણે વાક્યને સમજીએ કે ભવાન જાનાતિ એવ, આપ જાણો જ છો, યત કે અસ્માકમ દેશે આપણા દેશના, જનાહ આપણા દેશમાં, એમ પણ થઈ શકે આપણા દેશમાં, જનાહ લોકો, કાષાય વસ્ત્રધારિણઃ ભગવા વસ્ત્રધારી, સંન્યાસીનઃ સંન્યાસીની, સેવામ કર્તુમ સેવા કરવા, સદૈવ હંમેશા, સમુત્સુકાઃ ભવંતી ઉત્સુક હોય છે.
યદા જ્યારે, ભવાન આપ, ભવાનનો અર્થ છે આપ, સેવા કાર્યાય સેવા કાર્ય માટે પ્રવૃત્ત પ્રવૃત્ત ભવિષ્યતિ થશો, જ્યારે આપ સેવા કાર્ય કરવા માટે પ્રવૃત્ત થશો, તદા એટલે કે ત્યારે. જો યદા એટલે કે જ્યારે, અને તદા એટલે ત્યારે. ત્યારે કાષાય વસ્ત્રધારીણમ, કાષાય એટલે કે ભગવા, ભગવા વસ્ત્રધારી ભવંતમ આપને, દૃષ્ટવા એટલે કે જોઈને. આ શબ્દ પણ ખાસ યાદ રાખવાનો છે. દૃષ્ટવા એટલે કે જોઈને. ભગવા વસ્ત્રધારી આપને જોઈને, એકતઃ એક તરફ, એકતઃ એક તરફ, તે એટલે કે તેઓ, ભવતઃ આપણા સેવા કાર્યમ સેવા કાર્યને, ન અંગીકરિષ્યંતિ સ્વીકારશે નહીં. અંગીકાર કરવો એટલે કે સ્વીકારવું. ન અંગીકરિષ્યંતિ એટલે કે સ્વીકારશે નહીં. અંગીકરિષ્યંતિ સ્વીકારશે નહીં. અપરતઃ એનો અર્થ પણ આપણે સમજવાનો છે. એનો અર્થ છે બીજી બાજુ અથવા તો બીજી તરફ, બીજી તરફ અથવા તો બીજી બાજુ. તે તેઓ ભવતઃ આપની સેવાં કર્તુમ સેવા કરવા પ્રવૃત્તાઃ પ્રવૃત્ત ભવિષ્યંતિ એટલે કે થશે. ભવિષ્યંતિ છે એ સામાન્ય ભવિષ્યકાળનું રૂપ છે. બરાબર. ફરીથી આપણે સમજીએ કે જ્યારે, યદા એટલે કે જ્યારે, ભવાન સેવા કાર્યાય આપ સેવા કાર્ય માટે પ્રવૃત્ત ભવિષ્યતિ પ્રવૃત્ત થશો, તદા ત્યારે, કાષાય વસ્ત્રધારીણમ ભગવા વસ્ત્રધારી ભવંતમ આપને, દૃષ્ટવા એટલે કે જોઈને, એકતઃ એક તરફ, તે તેઓ, ભવતઃ આપના સેવા કાર્યમ સેવા કાર્યને, ન અંગીકરિષ્યંતિ સ્વીકારશે નહીં. અપરતઃ બીજી તરફ, તે તેઓ, ભવતઃ આપની સેવાં કર્તુમ સેવા કરવા માટે પ્રવૃત્તાઃ ભવિષ્યંતિ પ્રવૃત્ત થશે. અનેન એનાથી. જો આ પણ શબ્દ યાદ રાખવાનો છે. અનેન એટલે કે એનાથી. કિમ વત્તા અસ્માકમ. જો આ હું બોર્ડ ઉપર હવે લખતી નથી, પણ આ બધી સંધિના નિયમો, આ બધી જ સંધિ હવે તમને તમારી જાતે જ તમને આવડતી હશે. કિમ વત્તા અસ્માકમ. કિમ એટલે કે શું? અસ્માકમ એટલે કે આપણા, આપણા ધ્યેયસ્ય એટલે કે ધ્યેયની, હાનિ ન ભવિષ્યતિ હાનિ નહીં થાય. હાનિ એટલે કે નુકસાન. એનાથી શું આપણા ધ્યેયને નુકસાન નહીં થાય. સંન્યાસઃ તુ. જો અહીંયા સ અડધો છે, સંન્યાસસ્તુ, તો સંન્યાસઃ થઈ જશે. સ અડધો છે એનો થઈ જશે વિસર્ગ. સંન્યાસઃ તુ સંન્યાસ તો, મનોગતઃ મનનો, મનમાં રહેલો, મનોગતઃ એટલે કે મનમાં રહેલો, સંકલ્પ એવ મનમાં રહેલો જ સંકલ્પ છે. સમજાય છે કે સંન્યાસ તો એ શું છે? તો આમાં સમજાયું છે. આ વાક્યનું ભાષાંતર પણ ખાસ સમજવાનું છે કે સંન્યાસ તો મનમાં રહેલો જ સંકલ્પ સંકલ્પ છે. તસ્ય તેને,
પરિધાનેન સહ, તેને વસ્ત્રો સાથે, પરિધાન એટલે કે વસ્ત્રો, વસ્ત્રો સાથે, સહ એટલે કે સાથે, તેનો વસ્ત્રો સાથે સંબંધ, સંબંધ, કયાપી દૃષ્ટવા, કોઈ પણ રીતે, કયાપી દ્રષ્ટ્યા, દ્રષ્ટ્યા એટલે કે દ્રષ્ટિથી, કોઈ પણ દ્રષ્ટિથી, ન યોગ્ય, યોગ્ય નથી. ફરીથી આપણે સમજીએ, તસ્ય પરિધાનેન સહ, તેનો વસ્ત્રો સાથે સંબંધ, સંબંધ, કયાપી દ્રષ્ટ્યા, કોઈ પણ દ્રષ્ટિથી અથવા તો કોઈ પણ રીતે, ન યોગ્ય, યોગ્ય નથી. અહમ, હું, અહમ એટલે કે હું, નિશ્ચિતમ, નિશ્ચિતમ એટલે કે ચોક્કસપણે, મન્યતે માનું છું, યત એટલે કે યત શબ્દ છે એનો અર્થ થશે યત એટલે કે હું ચોક્કસપણે માનું છું કે કાષાય વસ્ત્રાણામ, ભગવા વસ્ત્રોના, ત્યાગેન ત્યાગથી, સંન્યાસ ત્યાગ, સંન્યાસનો ત્યાગ, નૈવ, જો નૈવ છે બહુ નાનકડો શબ્દ છે, નૈવ બરાબર થશે ન વત્તા એવ, બરાબર, એવ એટલે કે જ, ન છે એ નકારવાચક શબ્દ છે, નૈવ ભવિષ્યતિ નહીં જ, ભવિષ્યતિ નહીં જ થાય. હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રના ત્યાગથી સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. અતઃ એનો અર્થ થશે આથી, અતઃ એટલે કે આથી. વિચારયતુ ભવાન, ભવાન શબ્દ પહેલા લેવાનો છે, આપ વિચારો, વિચારયતુ એટલે કે વિચારો, તદનંતરમ એનો અર્થ થશે ત્યાર પછી, ત્યાર પછી, યદ યોગ્યમ, યત યોગ્યમ, યત વત્તા યોગ્યમ, યત એટલે કે જે, યોગ્યમ એટલે યોગ્ય, જે યોગ્ય હોય, જે યોગ્ય લાગે, તત કરોતુ, તત એટલે કે તે, કરોતુ એટલે કે કરો. ફરીથી, આથી આપ વિચારો, તદનંતરમ ત્યાર પછી, યત યોગ્યમ જે યોગ્ય હોય અથવા તો જે યોગ્ય લાગે, તત કરોતુ તે કરો. ગાંધી મહોદયસ્ય, ગાંધી મહોદયનું, એતાદૃશમ, એતાદૃશમ એટલે કે આવું, એ શબ્દ પણ આપણે જોઈએ. એતાદૃશમ એટલે કે આવું. વચનમ શ્રુત્વા, વચન સાંભળીને, સ્વામી સત્યદેવસ્ય, સ્વામી સત્યદેવનો, સંશય એટલે કે સંશય, અને સંશયનો અર્થ થાય શંકા, સ્વામી સત્યદેવની શંકા, તસ્મિન એવ ક્ષણે, તસ્મિન એટલે કે તે, એવ એટલે કે જ, તે જ ક્ષણે, વ્યપગતઃ, વ્યપગતઃ એટલે કે દૂર થઈ, વ્યપગતઃ એટલે કે દૂર થઈ. હવે જો આપણે સંશયનો અર્થ સંશય જ જો રાખીએ તો આપણે દૂર થયો એમ આપણે લેવાનું, અને જો શંકા અર્થ લઈએ તો શંકા દૂર થઈ, એ રીતે આપણે વાક્યમાં શબ્દ લેવો પડે. ફરીથી આપણે લઈએ, ગાંધી મહોદયસ્ય, ગાંધી મહોદયનું, એતાદૃશમ આવું, વચનમ શ્રુત્વા વચન સાંભળીને, સ્વામી સત્યદેવસ્ય સ્વામી સત્યદેવનું દેવનો, સંશય સંશય, તસ્મિન એવ ક્ષણે તે જ ક્ષણે, વ્યપગતઃ દૂર થયો, સહ તેઓ, કાષાય વસ્ત્રાણામ
ભગવા વસ્ત્રોનો ત્યાગમ કૃત્વા ત્યાગ કરીને સેવા કાર્યમાં આત્માનું એટલે કે પોતાની જાતને પોતાને યોજયિતુમ એટલે કે જોડવા યોજયિતુમ એટલે કે જોડવા સન્નદ્ધો ભવત એટલે કે તૈયાર થયા. તો જે આ શબ્દ છે સન્નદ્ધો ભવત એની સંધિ પણ સમજવી પડશે. આપણે એ સમજીએ. સન્નદ્ધો તો અહીંયા અવગ્રહ છે, અહીંયા સંધિ છૂટી પડે છે. આ બંને કાનો માત્ર બંને નીકળી જશે, એના સ્થાને આવી જશે વિસર્ગ અને અવગ્રહનો થઈ જશે અ. તો આપણે જોઈએ સન્નદ્ધઃ વત્તા અભવત. આ બંને સાથે શબ્દ જ્યારે લેવાશે તો એનો અર્થ થશે તૈયાર થયા. બરાબર. ફરીથી જોઈએ સહ તેઓ કાષાય વસ્ત્રાના ત્યાગમ કૃત્વા તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં આત્માનમ પોતાને યોજિતુમ જોડવા સન્નદ્ધો ભવત સન્નદ્ધઃ અભવત તૈયાર થયા. તો આ રીતે આખો પાઠ આપણે શબ્દાર્થની ચર્ચા કરી, સંધિની ચર્ચા કરી, એનો એક એક શબ્દ સાથે એનું આપણે ભાષાંતર પણ સમજી લીધું. આખો પાઠ અહીંયા 8મો પાઠ છે પૂર્ણ થાય છે. તમારે હવે ખૂબ સરસ રીતે આની તૈયારી કરવાની છે અને આપણે સૌને શુભેચ્છાઓ. અસ્તુ.